રાધે રાધે દોસ્તો, તમને ખબર છે કે આપણા પગનું ફ્રેક્ચર થઈ ગયું છે અને ઓપરેશન પણ કમ્પ્લીટ થઈ ગયું. તો આ ઓપરેશનનું આજે અઠવાડિયું થઈ ગયું છે. તો આપણે જવાનું છે પાટણ થ્રેસિંગ. આપણે ઘોડીના સહારે ચાલીને બેસી ગયા ઇકો ગાડીમાં. મસ્ત મજાનું વાતાવરણને કેપ્ચર કરતા આપણે નીકળી ગયા પાટણ જવા. નાવ આપણે થઈ ગયા પાટણ સિટીમાં એન્ટર. તો કમેન્ટ કરી નાખજો કે આ કયા રાજાનું સ્ટેચ્યુ છે. નાવ આપણે પહોંચી ગયા હોસ્પિટલમાં. અહીંથી વ્હીલચેરમાં બેસીને આપણે આવી ગયા થ્રેસિંગ વાળી રૂમમાં. તો ભાઈએ પેલો જૂનો તો પાટો એ છોડી લીધો ને પછી નવો પાટો બાંધવાનું ચાલુ કરી નાખ્યું. તો ભાઈએ 5 જ મિનિટમાં આપણો પાટો કમ્પ્લીટ બાંધી નાખ્યો. આપણું થ્રેસિંગ તો કમ્પ્લીટ થઈ ગયું ને પછી ડોક્ટરે લખી દીધી ગોળીઓ બધી મેડિકલમાંથી લઈ લીધી. ને પાછા આપણે વ્હીલચેરમાં બેસીને આવી ગયા હોટલમાં જમવા. મેં અહીં મસ્ત મજાનો દેશી ખોરાક જમી લીધો ને જમીને ગાડી લઈને નીકળી ગયા ઘર. ત્યારે જ પહોંચીને આપણે ઉપસરપરની ગોળની ચા જોવા મળી. તો ખાંડની તો કીધું રોજ પી, આજ ગોળની પી લઈએ. તો આપણે મસ્ત મજાની ગોળની ચાય પીધી ને આ ચાય પીને તો કાકો મોજમાં આવી ગયા. તો ગાડીને તો હો જવા દીધી ને ખબર ના પડી ને ઘડીમાં આપણે પહોંચીએ રાધનપુર સીએનજી પંપે. કેમ કે ગાડી થઈ ગઈ તરસી. તો ગાડીને ગેસ રૂપી પાણી પાઈને નીકળી ગયા મસ્ત વાતાવરણની મજા લેતા ઘર બાજુ. સાંતલ પરથી થોડાક આગળ આવીને હોટલ દેખાણી. તો અહીંયા પણ આપણે ચાની ચૂસકી મારી લીધી. ચૂસકી મારીને ગાડીમાં બેસીને નીકળી ગયા ઘરે જવાને. જ્યાં સ્ટેશન લીધા વગર સીધા પહોંચી આવ્યા ઘરે. તો ગાઈસ, વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. રાધે રાધે.